ખાતે મા તુળજા ભવાની મંદિરના સાનિધ્યમાં શ્રી રામનવમીના પાવન પર્વે 11મો પાટોત્સવ યોજાયો। વાંસદાના ગંગપુર પટેલ ફળિયાના લક્ષુભાઈ એસ થોરાટની યજમાની હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી તુળજા ભવાની માતા મંદિરના સાનિધ્યમાં પાટોત્સવ યજ્ઞ યોજાયો હતો। આજરોજ ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની 9મી તિથિએ થયો, જેથી સનાતન હિન્દુ ધર્મમાં રામનવમીનો તહેવાર વિશેષ મહત્વ ધરાવે છે। ઠેર ઠેર ભાવિ ભક્તો મોટી સંખ્યામાં એકત્ર મળી આજના દિનની ઉજવણી કરી ધન્યતા અનુભવતા હોય છે, જે અંતર્ગત ગંગપુર પટેલ ફળિયા સ્થિત શ્રી તુળજા ભવાની માતાના મંદિરના સાનિધ્યમાં 11 જોડી યુગલ સાથે પૂજા, આરતી, હોમ, યજ્ઞ, ધ્વજા ચડાવી જેવા ધાર્મિક અનુષ્ઠાન યોજાયા હતા। સમગ્ર કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન ભાવિ ભક્તો માટે કરવામાં આવ્યું, જેમાં થોરાટ પરિવારની સાથે ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી સમગ્ર ઉજવણીમાં જોડાયા હતા। રિપોર્ટર કમલેશ ગામિત, ગ્રામીણ ટુડે ન્યૂઝ, વાંસદા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજ રોજ ગંગપુર ગામની અંદર લક્ષુભાઈ સોનજીભાઈ થોરાટ પરિવાર દ્વારા તુળજા ભવાની માતાજીના મંદિરે પ્રતિવાર્ષિક પાટોત્સવ અંગીભૂત યજ્ઞ કરવામાં આવ્યો અને આ 11મો પાટોત્સવ યજ્ઞ કરવામાં આવ્યો અને માતાજી સર્વ ઉપર કૃપા કરે અને માતાજીની કૃપાથી સર્વનું કલ્યાણ થાય એ હેતુથી પ્રતિવર્ષ આજ રોજ યજ્ઞ થાય છે રામનવમીના દિવસે। તો આપણે સૌ માતાજીને વંદન કરીએ। આપણે ગંગપુર ગામે આ થોરાટ ફળિયામાં અમારા થોરાટ કુળની કુળદેવી માતાજી જે તુળજા ભવાની માતાજી છે એમનું મંદિર અમે લગભગ માતાજીની પ્રેરણાથી 13 વર્ષ પહેલાં બાંધકામ શરૂ કરેલું અને એની પ્રાણ પ્રતિષ્ઠા થઈને આજે 11 વર્ષ પૂર્ણ થયા છે। તે 11મો પાટોત્સવ આજે સર્વ પરિવાર અને સ્નેહી સંબંધીઓ અને ગ્રામજનો સાથે મળીને આજે 11મો પાટોત્સવની ઉજવણી અમે કરી છે। વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।